નમસ્તે. આપણે આમાં ઓમકારનું ઝીંક પ્લસ વાપરેલું છે, જે આ નજરે જ આપને દેખાય છે. કામ બહુ સારું છે અને 2-3 વર્ષથી આ હું વાપરું છું, એટલે રિઝલ્ટ બહુ સારું મળે છે અને બહુ સારું છે. એમ ખેડૂતને ફાયદાકારક છે. કપાસ આ 2-3 વર્ષથી અમારો આવો નવો કપાસ થાય છે. લાલભાઈએ વાત કરી બધી કમ્પ્લીટ છે. આ લાલભાઈનો કપાસ જોઈને આજે મને પણ એમ થાય કે નહીં, આપણે લાલભાઈએ ઝીંક પ્લસ વાપરું ઓમકારનું તો આપણે વાપરવું જોઈએ. કારણ કે આ ફાલ ઝીંડવા અત્યારે જે છે એમાં પહેલી મુદ્દાની વાત એ કે ઝીંડવામાં અત્યારે સાપું કરતું નથી ઝીંક પ્લસ વાપરવાથી, બરાબર. એના થકી આપણે એમ થાય કે સાપું ન કરે, છોડવાની વૃદ્ધિ આવીને આવી, તો આપણે આનો ઉપયોગ કરવો જોઈએ. સાપું ન કરે અને સાપું એનો રહે તો છોડની વિકાસ બંધ થઈ જાય, છોડ સુકારો આવી જાય છે. આ એવું તો કાંઈ દેખાતું નથી. એટલે મિત્રો, તમને પણ સલાહ છે, ઓમકારનું ઝીંક પ્લસ વાપરો. રેડી. હાલો.